તો આ તરફ અરવલ્લીના વાડના ખેડૂત દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। ખેડૂત થાઈ જામફળની ખેતી કરી અને ત્યારબાદ અઢળક જે આવક છે તે મેળવી રહ્યો છે। અને આ વચ્ચે તમને જણાવી દઈએ કે વનજાતના જામફળ ઘટાડે છે હૃદય રોગોના જોખમો। તો સાથે જ થાઈ જામફળની ખેતી કરતા ખેડૂતને સરકાર પણ સહાય કરી રહી છે। ખેડૂતે ગુજરાતની ધરતી ઉપર ઉગાડ્યા છે થાઈ જામફળ। અરવલ્લીના વાડ તાલુકામાં ખેડૂત દ્વારા થાઈ વન જાતના જામફળની ખેતી 3 વર્ષથી કરવામાં આવી રહી છે। તો તેની સાથે જ તેમાં વિટામિન સી ઉપરાંત પોટેશિયમ અને ફાઇબર સહિત અલગ અલગ પ્રકારના એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે। જામફળ એ રોગપ્રતિકારક શક્તિ વધારવા તો સાથે જ પાચન તંત્રને પણ સ્વસ્થ રાખવા માટે અને સાથે જ હૃદય રોગને પણ જોખમને ઘટાડવા માટે મદદરૂપ થાય છે। ત્યારે આ જાતના જામફળની ખેતી કરવામાં સરકાર તરફથી પણ સહાય આપવામાં આવે છે। શ્રીકાંતભાઈ અને કુંદન પટેલ નામના ખેડૂતોએ થાઈ જામફળની ખેતીમાં નવી તકનીકો અપનાવી છે અને તેમના અનુભવો અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયી બન્યા છે। જામફળની ખેતીમાં આ જે જામફળ છે એ વેરાયટી થાઈ 1 kg છે અને અમે વાલિયા ડિસ્ટ્રિક્ટમાંથી ઝારવી નર્સરીમાંથી લાવીને રોપણી કરેલ છે। આનું ઉત્પાદન ખરેખર ખેડૂત જો સારી ટ્રીટમેન્ટ ને કરે તો આમાં ઘણું સારું ઉત્પાદન આવતું હોય છે। છોડ દીઠ લગભગ 50 ફ્રૂટ સિઝનમાં આવે અને એની સાઇઝ મિનિમમ 5। જામફળની ખેતીમાં આ જે જામફળ છે એ વેરાયટી થાઈ